નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં નેક્સ્ટ આપણે 5મા પાઠનો અભ્યાસ કરી ગયા, ત્યારબાદ ઉદ્યોગોવાળો પાઠ જે સમજી ગયા, ત્યારે 18મો પાઠ આપણે સમજી ગયા, જેની પીડીએફ પણ તમને ગ્રુપમાં મોકલાવી દીધી છે. હવે પાછો આપણે 6થો પાઠ ઇતિહાસનો પાછો અભ્યાસ કરવાનો છે. પછી વળી એ રીતે આપણે ત્રણેય અલગ અલગ જ પાઠ જે લાઈવ આપણે સ્કૂલે હતા અને જ્યારે ભણતા ત્યારે જેવી રીતે ભણતા એ રીતે જ આપણે અલગ અલગ પાઠ લેવા પડશે, બરાબર. ઇતિહાસ, પછી ભૂગોળ અને નાગરિક. તો આજે પાછો ઇતિહાસનો 6થો પાઠ સ્વાતંત્ર્ય ચળવળો, બરાબર, એની વાત કરવાની છે. તો એ સ્વાતંત્ર્ય ચળવળો જે છે એનો સમયગાળોની વાત કરીએ આપણે તો ઈસવીસન 1870થી 1947. તો કે છેક આપને આઝાદી મળી ત્યાં સુધીનો સમય, એમ 1947માં આપણે આઝાદી મળી ગઈ હતી, બરાબર, એ સુધીનો સમયગાળો એની વાત કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો, બરાબર. કે 1857નો જે સંગ્રામ કે જેના પ્રથમ શહીદ હતા મંગલ પાંડે, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ કરી ગયા છીએ, બરાબર. તો એ આપને ખબર છે, એમાં એનફિલ્ડ રાઇફલનો વિરોધ કરવા માટે બરાકપુરની જે 19મી પલટને એનો વિરોધ કર્યો હતો અને એમાંના એક વ્યક્તિ હતા મંગલ પાંડે, બરાબર. હવે એના ઇતિહાસ વિશેની તો આપણને ખબર જ છે કે એ સંગ્રામ નિષ્ફળ ગયો હતો, જેના ઘણા બધા કારણો હતા. તેમાં એજ્યુકેટેડ વ્યક્તિઓ છે એ જોડાણા નહોતા, પછી ભારતના જે રાજાઓ છે એમાં દેશદાજની ભાવના નહોતી. આવા કેટલા બધા કારણો હતા કે જેના હિસાબે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો હતો, બરાબર. હવે જો 1857નો સંગ્રામ જો નિષ્ફળ ન ગયો હોત તો કદાચ આપણને આઝાદી વહેલી પણ મળી ગઈ હોત, બરાબર. પણ એ 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો કારણ કે ત્યારે કોઈ આધુનિક હથિયાર કે એવું બધું આપણી પાસે કાંઈ નહોતું અને સંગ્રામ જે તારીખે શરૂ કરવાનો હતો એના કરતાં વહેલો શરૂ થઈ ગયો હતો. આવી ઘટનાઓ વિશેની વાત આપણે ગયા પહેલા સેમેસ્ટરમાં કરી ગયા છીએ. તો આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો, બરાબર. 19મી સદીમાં ભારતની કેવી સામાજિક પરિસ્થિતિ હતી, કેવી આર્થિક સ્થિતિ હતી, કેટલું કર છે, ટેક્સ ભરવો પડતો અંગ્રેજોને, રાજકીય બાબતોની અંદર આપણને કોઈ હક આપવામાં નહોતા આવ્યા, આપણા બાળકો છે એને કોઈ અભ્યાસ માટેની વ્યવસ્થા નહોતી. આવી બધી વાત છે એ 1857નો સંગ્રામવાળો પાઠમાં આપણે કરી ગયા. અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ, વિકાસ અને સ્વતંત્ર સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશેનો આપણે અભ્યાસ કરશું કે રાષ્ટ્રવાદનો જે ઉદ્ભવ થયો કે આ દેશ મારો છે, દેશ માટે મારે કંઈક કરવું પડે, બરાબર, દેશની આઝાદીની લડતમાં મારે જોડાવવું જોઈએ, બરાબર. આવી જે ભાવનાઓ છે કે ભારત દેશ મારો છે, બરાબર, એના માટે તન, મન અને ધન બધી બાજુથી આપણે તૈયાર રહેવાની ભાવના જે છે, બરાબર, એનો વિકાસ અને જે સ્વાતંત્ર્ય સંગ્રામ, આઝાદીની લડાઈ, બરાબર, કે જેની અંદર આપણને ખબર છે ઘણી બધી અંગ્રેજો સામે ઝઝૂમવામાં આવ્યા હતા ત્યારે છે આપણને આઝાદી મળી. ગાંધીજીની છે દાંડી યાત્રાની આપણે વાત કરીએ 1930માં, ત્યારબાદ છે 1942ની હિન્દ છોડો ચળવળ, અને ત્યારે ગાંધીજીએ કીધું હતું કે મારે જીવનની આ છેલ્લી લડાઈ છે, બરાબર, ને બધાએ સાથ સહકાર સાથે મળી અને લડશું તો ચોક્કસ આપને આઝાદી મળશે. તો આ 1942ની જે હિન્દ છોડો ચળવળ છે ત્યારથી પછી અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે આપણે ટૂંક સમયમાં ભારતને છોડવાનો વારો આવશે, અને ત્યારબાદ આપણને પછી 1947માં છે એક આઝાદી મળી ગઈ. 15મી ઓગસ્ટ 1947 જે આપણો સ્વતંત્ર દિન તરીકે આપણે ઉજવીએ છીએ. અને ત્યારે પછી 14મી ઓગસ્ટે રાત્રે મધ્યરાત્રિએ ભાગ પડ્યા હતા, બરાબર, ભારત અને પાકિસ્તાન. અખંડ હિન્દુસ્તાન છે પહેલાં હિન્દુસ્તાન કહેવાતું, ભારત અને પાકિસ્તાનવાળો જે ભાગ છે ને હિન્દુસ્તાન કહેવાતું, એ હિન્દુસ્તાનને આઝાદી મળી હતી. અને ત્યારબાદ 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ છે પછી ભારત અને પાકિસ્તાન એવા બે દેશો છે વિભાજિત થયા, બરાબર. એટલે પાકિસ્તાન છે એ 14મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ ઉજવે છે અને આપણે 15મી ઓગસ્ટે. તો આના વિશેની વાત છે એ આપણે આ પાઠની અંદર કરવાની છે. તો ખાસ વિડીયો છે એ છેલ્લે સુધી જોવાનો, બરાબર, સમજવાનો અને સાથે પાઠ્યપુસ્તક પણ હારે રાખવાનું, એટલે જેથી કરીને તમારે એમાં સમજતું જવાનું. જે કાંઈ ટોપિકના અર્થ કહેવામાં આવે એ આપણે જે સ્કૂલે સિસ્ટમ હતી એ પ્રમાણે પેન્સિલથી એનો અર્થ લખી જ નાખવાનો. એટલે ગમે ત્યારે પછી આપણે પાઠ્યપુસ્તક આખા જ્યારે બધા વિડીયો પૂરા થઈ જાય એ પાઠના, એટલે પાછું પાઠ્યપુસ્તક 1-2 વખત વાંચી જવાનું, એટલે પ્રશ્નો છે ને પછી યાદ રહી જાય. નહીંતર પછી આપણે પ્રશ્ન આવે, સર પ્રશ્નો કેટલા છે, આ કેવી રીતે પાકા કરવા. પણ પાઠ્યપુસ્તક તમે વાંચેલું હશે
એટલે પ્રશ્ન પાકા કરવામાં વાંધો આવશે નહીં. હવે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ. કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. બરાબર, ન્યોછાવર એટલે આપી દેવું, તૈયાર રહેવું, તનથી મનથી ધનથી. બરાબર, તન મન અને ધન. બરાબર, તનથી કે ના દેશ મારો છે, મારે કંઈક કરવું પડે, મનથી પણ એવી રીતે તૈયાર રહેવું. અને ઘણા બધા પાસે જે ધન પૈસા છે, તો દેશની જે ચળવળો ચાલે છે, બરાબર, એની અંદર પૈસા આપવા. એમ પૈસા એટલે મદદ કરવી. એટલે પૈસાની કોઈ ક્રાંતિકારીનો કોઈને ઘરે નહોતા લઈ જવા, પણ ક્રાંતિકારીની લડાઈ લડવા માટે જે કાંઈ હથિયારો નાનતે ખરીદી કરવી પડતી એના માટે પૈસા આપવા. ન્યોછાવર એટલે આપી દેવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રતિ એકાત્મક અને ગૌરવની ભાવના. આ દેશ મારો છે, દેશ માટે મારે કંઈક કરવું જોઈએ, બરાબર, આવી ભાવના. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. કોઈ એક નિશ્ચિત ભૂભાગ, ભૂભાગ એટલે જમીનવાળો વિસ્તાર, દાખલા તરીકે ભારત, હિન્દુસ્તાન, બરાબર, હિન્દુસ્તાન એટલે આખો વિસ્તાર, એમ એ પોતાના માટે, પોતાની સંસ્કૃતિને ટકાવવા માટે, પોતાની ભાવાત્મક એકતા અભિવ્યક્ત કરવા માટે, રજૂઆત કરવા માટે, બરાબર, તેને રાષ્ટ્રવાદ કહેવાય, રજૂઆત કરે તેને. અને જેથી કરીને કે ટૂંકમાં આપણો વિસ્તાર છે એ સ્વતંત્ર હોવો જોઈએ, બરાબર, કોઈની ગુલામીમાં નહીં, લોકો પોતપોતાની રીતે પોતાનું જીવન જીવતા હોય, બરાબર. આવી જે પરિસ્થિતિ છે એ નિર્માણ કરવી, એની ભાવના એટલે રાષ્ટ્રવાદ. આવી ઉત્કટ ભાવના ભૌગોલિક સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે. કે આવી જે ભાવના જ્યારે પ્રગટ થાય ત્યારે ભૌગોલિક આ વિસ્તાર અમારો છે, આ સંસ્કૃતિ અમારી છે, એના માટે અમારે કંઈક કરવું પડે, આવી સમાનતાનો ભાવ, એકાબીજાને મદદ કરવાની ભાવનાનો વિકાસ થાય. જો રાષ્ટ્રવાદની ભાવના વિકસે તો. રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે કયા પરિબળો કે પરિસ્થિતિઓ જવાબદાર હતી તેનો અભ્યાસ કરશું. કે આ રાષ્ટ્રવાદની પરિસ્થિતિ કેવી રીતે નિર્માણ પામી, એના માટે કયા કારણો હતા, બરાબર, એની વાત હવે આપણે કરવાની છે. તો જોઈએ કે પહેલો મુદ્દો છે કે જ્યાં સુધી ભારતીય જનતાને એમ અમે એક છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય ભાવના, એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. કે આ દેશ મારો છે, અમે બધા એક છીએ, બરાબર, અમે એક જ દેશના બધા નાગરિક છીએ, આવી ભાવના જ્યારે જાગૃત થશે ને ત્યારે રાષ્ટ્રભાવના જાગૃત થાય. પણ આવો જ્યાં સુધી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રભાવના જાગૃત થતી નથી. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. કે આવી રાષ્ટ્રભાવના છે જાગૃત કરવાનો ખ્યાલ અજાણતા, અંગ્રેજોને ખબર નહોતી કે આવી રાષ્ટ્રભાવના જાગૃત થશે, પણ એને જે કાંઈ લોકો ઉપર અત્યાચાર કર્યા, બરાબર, એના ઉપરથી લોકો બધાય પછી ધીમે ધીમે એક થયા. એટલે હકીકતમાં તો એને જે અત્યાચાર કર્યા ને એમાંથી જ રાષ્ટ્રભાવના જાગૃત થઈ. કે આપણને ખબર છે કે એ કેવા અત્યાચારો કરતા, કેવો ટેક્સ લેતા, બરાબર, પછી કેવી સ્વતંત્રતા આપણે હતી, બરાબર, છૂટ જ નહોતી. એમ સ્વતંત્રતા તો કહેવાય જ નહીં, આપણે ગુલામી ભોગવતા હતા, બરાબર. આપણા સૈનિકો, એના સૈનિકો હોય તો આપણા સૈનિકો એથી વધારે મહેનત કરે તોય છતાં એને પગાર છે એના કરતાં, અંગ્રેજ સૈનિકો કરતાં અડધો પગાર આપવામાં આવે. મેન હોદ્દા ઉપર આપણે ક્યાંય સ્થાન ન આપવામાં આવતું, જમીન મહેસૂલ એટલું બધું ખેડૂતો પાસેથી લેવામાં આવતું, બરાબર. આવી બધી જે ભાવનાઓ છે એમાંથી જ રાષ્ટ્રભાવના જાગૃત થઈ. અંગ્રેજ કંપનીએ દેશને એકતું શાસન નીચે આણ્યા, બરાબર, એકતું પોતાના હસ્તક જ જે બધો વહીવટ થતો એના શાસનમાં જ બધાને રહેવાનું, આણ્યા એટલે લાવ્યા. બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ. દેશની અંદર પછી અંગ્રેજ શાસન નીચે આખું ભારત આવી ગયું, બરાબર. અખંડ હિન્દુસ્તાન, આપણે ભારતની અંદર કે હિન્દુસ્તાનની અંદર જ્યારે અંગ્રેજ શાસન સ્થાપિત થયું ત્યારે આખા હિન્દુસ્તાનની અંદર એક જ ધારો વહીવટ કરવામાં આવતો હતો અને એક જ ધારા છે કાયદા કાનૂન એને લાગુ પડ્યા. અંગ્રેજ શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપાયા. પછી એના ઉપરથી લોકો શીખ્યા કે આવી રીતે એક જ સાથે જો એ લોકો એવી રીતે આખા હિન્દુસ્તાનનો વહીવટ વ્યવસ્થિત એક જ સાથે ને એક જ જગ્યાએથી કરે છે, બરાબર, અને આખા હિન્દુસ્તાનની અંદર સમાન કાયદો લાગુ પડે છે, તો આવી રીતે જો આપણે આઝાદ થઈ જાય અને આખા હિન્દુસ્તાનની અંદર આપણે સમાન કાયદો લાગુ પડે, સમાન વહીવટી, તો દેશ કેવી રીતે વ્યવસ્થિત ચાલે, કેવો વ્યવસ્થિત ચાલે એમ, બરાબર. આવી બધી બાબતોમાંથી જ રાષ્ટ્રીય એકતાના છે બીજ રોપાયા, બરાબર. ત્યારબાદ બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિમાં પરિણામે ખેડૂતો પાયમાલ થયા, બરાબર. એની આર્થિક શોષણની નીતિ હતી, શોષણની, કે કોઈ પણ સંજોગોની અંદર ખેડૂતોનું શોષણ કરવામાં આવતું, બરાબર. ફરજિયાતપણે
આપણે અગાઉના પાઠમાં પણ ભણી ગયા કે અમુક વિસ્તારની અંદર ફરજિયાત વાવેતર કરાવતા કે આ વસ્તુ તમારે વાવવી પડશે, ભલે એના પૈસા આપણને ન મળતા, એની ઉપજ આવે તો એમાંથી કાંઈ વળતર ન મળતું, છતાં પણ ફરજિયાતપણે એ આપણને વવડાવતા, બરાબર. અને એ કીએ ભાવે આપણે વસ્તુ વેચી દેવાની, બરાબર ને, તોય છતાં ટેક્સ લેવાનો. આવી ઘણી બધી બાબતોના હિસાબે ખેડૂતોને છે પાયમાલ અને ગરીબ બનાવી દીધા હતા. ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગરો વર્ગ બેરોજગાર બન્યો, બેકાર બન્યો. હવે આપણા દેશની વસ્તુ આપણા દેશમાં મોંઘી પડવા લાગી હતી, જેની પણ વાત આપણે કરેલી છે, બરાબર, કે આપણા ઉપર અતિશય ટેક્સ, એને કોઈ પણ જાતનો ટેક્સ નહીં, એટલે એની વિદેશની વસ્તુ આપણા દેશમાં વેચાતી તો એ ઘણી બધી સસ્તી હતી, અને આપણા દેશમાં તૈયાર થયેલી વસ્તુ આપણા દેશમાં જ મોંઘી પડતી. એનું કારણ હતું ટેક્સ. એ લોકો એટલો બધો ટેક્સ લેતા. તો આવી રીતે આપણા ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, જેના હિસાબે ઘણા બધા કારીગરો છે એ બેરોજગાર કે બેકાર બન્યા, બરાબર. ગૃહ ઉદ્યોગ છે, હસ્ત ઉદ્યોગ પડી ભાંગ્યા, બરાબર, જેના હિસાબે પણ ઘણા બધા કારીગરો છે એ બેકાર બેરોજગાર બન્યા. આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. કે આવી આર્થિક બાબતો હતા કે જે કારીગરને બધા બેરોજગાર બન્યા, અને આટલો બધો અન્યાય અત્યાચાર કરવામાં આવતો હતો અંગ્રેજો દ્વારા કે જેના હિસાબે બધા લોકો એક થયા અને અંગ્રેજોનો સામનો કરવા માટે તૈયાર થયા. ત્રીજી વાત કે અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો, બરાબર. અંગ્રેજી કેળવણી, હવે આપણને ખબર છે કે અંગ્રેજી કેળવણી એ સમયમાં એ લોકો આપતા તો હકીકતમાં એના ફાયદા માટે જ હતી, કારણ કે આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણી ગયા કે એને સસ્તા કારકુનો તૈયાર કરવા હતા, એટલા માટે એ અંગ્રેજી કેળવણી આપતા હતા, બરાબર, કે જેથી કરી અને એને સસ્તા કારકુન મળી જાય. ત્યારબાદ કે આપણે જે બીજી ટ્રાન્સલેશનની વાત કરી હતી કે આપણા લોકો છે એ અંગ્રેજી ભણેલા હોય અને તો એ સાથે આપણા ખેડૂતો સાથે વાતચીત કરવી હોય તો બે ટ્રાન્સલેશન કરી શકે, એટલા માટે એને માણસોની જરૂર હતી, એટલા માટે એ અંગ્રેજી ભણાવતા હતા કે આપણા બાળકોને ભણી ગણીને આગળ લઈ જવા માટે એના પ્રયત્નો નહોતા. પરંતુ આ અંગ્રેજી કેળવણીથી આપણને ફાયદો પણ થયો કે જેથી કરી અને વિશ્વના પ્રવાહોથી આપણા બધા બાળકો માહિતગાર થયા, બરાબર, કે કારણ કે બધા ત્યારે એ સમયની અંદર ન્યૂઝપેપર છે એ જે કાંઈ આવતું એ ઇંગ્લિશમાં આવતું, તો અંગ્રેજી ભણ્યા એનાથી ખબર પડી કે વિશ્વના દેશો છે એ કેવી રીતે ગુલામીમાંથી આઝાદ થયા. એવું નહોતું કે ભારત એક ગુલામ હતું, ઘણા બધા દેશો આપણી સાથે ગુલામ હતા, પણ એ ગુલામીમાંથી કેવી રીતે મુક્ત થયા, કેવી રીતે આખો દેશ એક બન્યો, આવી બધી ભાવનાઓ છે એ અંગ્રેજી શિક્ષણ મેળવ્યું એટલે જે બુદ્ધિજીવી વ્યક્તિઓ છે એનામાં આવી. પાશ્ચાત્ય શિક્ષણને તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્મ આવી, બરાબર. પાશ્ચાત્ય અંગ્રેજી કેળવણીથી જે ઓલા બાળકો જે બુદ્ધિજીવી વર્ગ ભણ્યો હતો એનામાંથી સ્વશાસન, કે આપણા દેશમાં તો આપણું શાસન હોવું જોઈએ અને આપણો દેશ છે એ સ્વતંત્ર હોવો જોઈએ, આવી ભાવના છે, બરાબર, આવી ઝંખના, આવી ઈચ્છા એ જાગૃત થઈ એમ, જેના કારણે શ્રેષ્ઠ વિચારો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. શ્રેષ્ઠ વિચારકો, આવું વિચારવાવાળા વ્યક્તિઓ અને જે આગેવાનો, રાષ્ટ્રના જે નેતાઓ છે, આગેવાનો એ મળ્યા. ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું, કે આ બધી ભાષાઓની અંદર માંડ્યું સાહિત્યની રચના થવા, બરાબર. એવા લેખો આવવા માંડ્યા કે જેનાથી પણ લોકો છે એ આ લેખો વાંચી અને જાગૃત બન્યા. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ, કે આપણે અંગ્રેજોની ગુલામી નહોતી તે પહેલાં આપણો દેશ કેવો હતો, આવી બધી બાબતો છે. વૈચારિક જાગરણને લગતા વિચારો, વૈચારિક જાગરણ, કે આ બધા વિચારો જે છે અને જાગરણ કે ઉજાગર કરવા માટે આવી વસ્તુ પહેલાં આપણા દેશમાં હતી એમ. તો અત્યારે કેમ નથી, આપણે શું કામ નથી? તો એનું મેઇન કારણ હતું અંગ્રેજ શાસન. તો આવી વસ્તુ આપણે લાવવી હોય તો શું કરવું પડશે? તો કે આપણે બધાએ પહેલાં એક થવું પડશે. એટલે આવી બધી ભાવનાઓ છે એ જાગૃત થઈ. વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય, બરાબર, કે જે રાષ્ટ્રવાદની ભાવના છે એમાં વર્તમાનપત્રો, ન્યૂઝપેપર આપણે જેને કહીએ, એનો પણ ઘણો બધો ફાળો હતો. કારણ કે એ સમયે ન્યૂઝપેપરના માધ્યમથી આપણે હજી હમણાં જ વાત કરી કે વિશ્વના પ્રવાહો છે એનાથી માહિતગાર થયા. તો આ ન્યૂઝપેપરે પણ એક રાષ્ટ્રવાદ જગાવવા માટેનું સારામાં સારું કાર્ય કર્યું હતું. ત્યારબાદ ચોથા મુદ્દાની આપણે વાત કરીએ તે અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા, બરાબર. અંગ્રેજ શાસનકાળની અંદર ભારતની અંદર ઘણા બધા પુરાતત્વીય સંશોધન થયા, બરાબર. જૂનું છે બધી વસ્તુઓ શોધવામાં આવી અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો, કે ભારતના જે પ્રાચીન ગ્રંથો હતા એની અલગ અલગ ભાષાઓની અંદર અનુવાદ કરવામાં આવ્યો. અનુવાદ એટલે ભાષાંતર. તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ, કે ભારતની અંદર કેવો એનો ભૂતકાળ હતો,
કેટલું બધું ભારત મહાન હતું, કેટલું બધું આગળ હતું, બરાબર. એ બધી વસ્તુ ઉજાગર થઈ જ્યારે ટ્રાન્સલેશન થયું ત્યારે. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે હોઈ શકે? લોકોના મનમાં પ્રશ્ન થયા કે આટલું બધું આપણો ભૂતકાળ આટલો બધો મહાન હતો તો આપણે ગુલામ કેવી રીતે બન્યા અને આપણે કેવી રીતે શું કામ ગુલામ રહીએ? તે પ્રજા માનસમાં તે પ્રશ્ન છે એ પ્રજા માનસમાં ઘૂમરાવા લાગ્યો, વિચારવા લઈ ગયા લોકો કે આપણે આટલા બધા મહાન હતા તો અત્યારે કેમ આમ છીએ? તો આપણે આમાંથી બહાર નીકળવું તો શું કરવું પડે? આપણે ફરીથી પાછું બધું એક થવું પડશે અને અંગ્રેજોનો સામનો કરી અને આપણે દેશને છે એ ગુલામીમાંથી મુક્ત કરાવવો પડશે અને પાછું આપણે જે ભૂતકાળ આપણો હતો એવો દેશ આપણે બનાવવો છે, બરાબર. આવી ભાવના જાગૃત થઈ. ત્યારબાદ પાંચમા મુદ્દાની આપણે વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ, બરાબર. તાર ટપાલ અને રેલવેની શરૂઆત 1853ની અંદર, બરાબર. ત્યારે 1854ની અંદર તાર ટપાલની શરૂઆત થઈ, બરાબર. 1853માં રેલવેની શરૂઆત, 1854માં તાર ટપાલની શરૂઆત અને ત્યારબાદ આપણે વાત કરીએ તો 1857ની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, જે નેક્સ્ટ પાઠમાં આપણે અભ્યાસ કરી ગયા છે. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા. તાર ટપાલની સુવિધા અને રેલવેની સુવિધા હકીકતમાં તો અંગ્રેજોને પોતાના માટે કહી દીધી કે તાર ટપાલ છે એને ઇંગ્લેન્ડ સાથે વહીવટની અંદર સરળતા રહીએ એટલા માટે એને તાર ટપાલની સુવિધા શરૂ કરી હતી. રેલવેની સુવિધા તો કે એની એક કોઠીમાંથી બીજી કોઠીમાં, એટલે ટૂંકમાં જે વેપારી મથક હતું, બરાબર. દાખલા તરીકે સુરતની અંદર વેપારી મથક હોય, મુંબઈની અંદર વેપારી મથક હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપારી મથકમાં માલ સામાન મોકલાવવા માટે, બરાબર, એને રેલવેની શરૂઆત કરી દીધી. પણ આના થકી આપણા જે લોકો છે એ એકાબીજા રાજ્યના લોકો સાથે સંપર્કમાં આવ્યા, એકાબીજા લોકો વચ્ચે રાષ્ટ્રભાવના જાગૃત થઈ, બરાબર. અને રાષ્ટ્રીય એકતાને પ્રેરક બળ મળ્યું કે આપણે આખા એક, ભલે આપણે અલગ અલગ રાજ્યના છીએ, અલગ અલગ વિસ્તારના છીએ, ત્યારે રાજ્ય તો નહોતા પણ અલગ અલગ વિસ્તારની વાત કરીએ આપણે તો એ અલગ અલગ વિસ્તારના છીએ પણ આખરે તો આપણે ભારત દેશના જ નાગરિક છીએ. આવી ભાવના છે એ સમયે જાગૃત થઈ એમ. ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા કે આ રાષ્ટ્રીય એકતા જાગૃત બની, બરાબર. રાષ્ટ્રીય એકતા છે એ પ્રબળ બની, એના માટે કેવા પ્રસંગો હતા તો એની આપણે વાત કરીએ તો જેમાં હિન્દી સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવેલો અન્યાય, કે હિન્દી જે સનદી અધિકારીઓ, જે વહીવટી અધિકારીઓ બધા હતા એમાં ભારતીયો સાથે અન્યાય કરવામાં આવતો. લિટનનો પ્રેસ સ્વતંત્ર પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલો ઇલ્બર્ટ બિલના પરિણામે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિઓનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. કે આવા બધાય લિટનનો જે પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ, બરાબર, કે આપણે કોઈ છાપાની અંદર કોઈ લેખ આપી ન શકતા, કોઈ આપણે આઝાદીની બાબત હોય કે બીજું હોય વિરોધ માટેનો, તો આવો જે લેખ આપવો હોય આપણે ન્યૂઝપેપરમાં તો આપણે આપી શકતા નહોતા, બરાબર. એના માટે થઈને એક કાયદો અંગ્રેજો દ્વારા ઘડવામાં આવ્યો, વર્નાક્યુલર પ્રેસ એક્ટ. પછી અને હથિયારબંધી ધારો, કે આપણે હથિયાર પણ રાખી શકતા નહોતા. ત્યારબાદ રિપનના સમયમાં જે પસાર થયેલો ઇલ્બર્ટ બિલ, કે જેના ઉપર શું હતું કે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે, બરાબર, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. કે આ ઇલ્બર્ટ બિલ પસાર કરવામાં આવ્યું કે જેમાં એવું નક્કી થયું હતું કે કદાચ ભારતીય જજ, બરાબર, કે અદાલતમાં જે જજના સ્થાન ઉપર ભારતીય વ્યક્તિ બેઠેલો હોય તો એ અંગ્રેજોનો કેસ ચલાવી શકશે, બરાબર. આવી છૂટ આપતો હતો ઇલ્બર્ટ બિલનો. પણ અંગ્રેજોએ શું કર્યો એનો વિરોધ? એને ખબર હતી કે જો ભારતીય આપણો કેસ ચલાવશે તો આપણે ઘણી બધી તકલીફમાં મુકાઈ જશું, આપને પણ સજા થશે, બરાબર. એટલા માટે અંગ્રેજોએ શું કર્યું? એનો વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું, બરાબર. સરકારે તરત જ એ વિધેયક છે, એ કાયદો છે એ પાછો ખેંચી લીધો. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા. પછી લોકોએ વિચાર્યું કે આપણે શું કામ એનો કેસ ન ચલાવી શકીએ અને એ આપણો કેસ ચલાવી શકે, બરાબર. આવા લોકોનો વિચાર આવે તો આપણા ઉપર તો અત્યાચાર જ થયા ને, અન્યાય જ થયો ને, કે ભારતીય છે એ અંગ્રેજોનો કેસ ન ચલાવી શકે, અંગ્રેજે છે એ ભારતીયનો કેસ ચલાવી શકે. તો આના ઉપરથી રાષ્ટ્રીય એકતા જાગૃત થઈ કે એ એના દેશ માટે કેટલું વિચારે છે. એના માટે થઈને એને આખો કાયદો રદ કરી નાખ્યો. તો આપણે એનો કેસ એ લોકો કેસ ચલાવે તો આપણે, બરાબર, એની સજા છે એ જે કંઈ આપવામાં આવે એ આપણે ભોગવવાની. તો આપણે પણ એક થઈએ, આપણે પણ એનો વિરોધ કરીએ કે એ લોકો આપણો કેસ ન ચલાવી શકવા જોઈએ, આપણે એનો ન ચલાવી શકીએ તો એ લોકો આપણો ન ચલાવી શકવા જોઈએ. એના માટે થઈ અને રાષ્ટ્રીય એકતા છે એ જાગૃત થઈ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના. બરાબર, કે હિન્દી જે રાષ્ટ્રીય મહાસભા છે એનું ટૂંકમાં નામ ત્યારે કોંગ્રેસ કહેવાતું, અને કોંગ્રેસ એટલે એ સમયની અંદર અંગ્રેજો સામે લડવાવાળું એક હિન્દુસ્તાનીઓનું જૂથ, બરાબર, આખા હિન્દુસ્તાનના લોકોએ જે ભેગા મળી અને અંગ્રેજો સામે જે લડવાનું એક જૂથ બનાવ્યું હતું એનું નામ હતું કોંગ્રેસ, એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભા. રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી. બરાબર, રાષ્ટ્રવાદના જે વિચારો છે એને યોગ્ય દિશા આપવા માટે એક રાષ્ટ્રવાદી સંસ્થાની જરૂર હતી, કે આવી સંસ્થા બને કે જેથી કરીને એનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવે તો એ આખી સંસ્થા છે એ અંગ્રેજોનો સામનો કરે, આવી બાબત હતી. જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરે, કે અંગ્રેજો સામે ભારતીયોના હિતો કેમાં છે, ભારતનું હિત, ભારતીય વ્યક્તિનું હિત કેમાં જળવાશે, આવી બાબતની જે રજૂઆત કરે એવી સંસ્થાની જરૂર હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તે પહેલાં પણ અગાઉના ઘણા બધા સંગઠનો છે, બરાબર, એની અંદર હતા. બરાબર, જે આપણે બાજુમાં જોઈ શકીએ છીએ, મેં તમને રેડ કલરની જે લાઇનિંગ દ્વારા બતાવ્યું છે એ પહેલાંના સંગઠનો હતા, કે જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નહોતી થઈ તે પહેલાંના. તો એની અંદર આપણે વાત કરીએ તો જોઈએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના જે સંગઠનો હતા તેમાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન જે કલકત્તાની અંદર આવેલું હતું, પછી બોમ્બે એસોસિએશન જે મુંબઈની અંદર હતું. પણ આ કેવા એસોસિએશન હતા તો કે માત્ર અમુક વિસ્તાર પૂરતા મર્યાદિત, બરાબર, આખા ભારતની અંદર ફેલાયેલું નહોતું, માત્ર પોતાના વિસ્તાર પૂરતું મર્યાદિત જ હતું. પછી મદ્રાસ નેટિવ સભા જે ચેન્નઈની અંદર છે, પછી પુના સાર્વજનિક સભા જે પુણેની અંદર હતી, પછી ઇન્ડિયન એસોસિએશન જે કલકત્તાની અંદર હતું, પછી ગુજરાત સભા જે અમદાવાદની અંદર આવેલી હતી. આ બધી અલગ અલગ સંસ્થાઓ હતી, પણ આ અલગ અલગ સંસ્થાઓ હતી પણ એકેય સાથે જોડાયેલી હતી નહીં, પોતપોતાની રીતે બધું કાર્ય કરતી હતી. આ બધી સંસ્થાઓ હિન્દની રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું, કે આવી સંસ્થા બનાવી એમ. ભલે એ તો આ જે સંસ્થાઓ હતી એ તો ખાલી માત્ર વિસ્તાર પૂરતી હતી, પણ દેશ લેવલે આવી સંસ્થા જો બની તો આખા દેશના લોકો એમાં સાથે જોડાય અને આઝાદીની લડત માટે આપણે બધાને તૈયાર કરી શકીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એયો હ્યુમનો ફાળો મહત્વનો હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે કેનો ફાળો અગત્યનો હતો તો કે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એયો હ્યુમ. તેમણે અંગ્રેજ સરકારને ભારતીય પ્રજામાં અંગ્રેજો સામે ફેલાયેલો આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા. બરાબર, તેણે અંગ્રેજ સરકારને કીધું કે આ ભારતીય પ્રજામાં આપણા પ્રત્યે, અંગ્રેજો પ્રત્યે કેટલો બધો અસંતોષ ફેલાયેલો છે, એના પ્રત્યે વાકેફ કર્યા, કે હવે આ લોકોને કાંઈક થોડી જાજી છૂટછાટ આપણે આપવી પડશે. નકર આટલો બધો આક્રોશ જો એક જ સાથે ભેગા મળીને ક્યારેક આપણા ઉપર ઠાલવવામાં આવ્યો તો આપણે છે એ ભારત દેશ મૂકવાનો વારો આવશે. તેઓનું માનવું હતું કે જો આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો 1857ના સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ નિર્માણ પામશે. એયોયુમ જાણતા હતા કે લોકોનો જે આટલો અસંતોષ છે એ જો ફરીથી પાછો ઉગ્ર બન્યો તો પાછી 1857ના સંગ્રામ જેવી ઘટના બનશે. 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈની અંદર ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું, કે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે, બરાબર, એનું પ્રથમ અધિવેશન છે મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાંની અંદર પહેલી અધિવેશન એટલે મિટિંગ રાખવામાં આવી, જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કેટલા? 72 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. યાદ રાખવાનું કે જે 1885ના રોજ કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાણું હતું ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં, એમાં કેટલા સભ્યોએ હાજરી આપી હતી તો કે 72 સભ્યોએ. અને વ્યોમેશચંદ્ર બેનર્જી આ અધિવેશનના પ્રમુખ બન્યા, કે જ્યારે મુંબઈની અંદર ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અધિવેશન મળ્યું તેમાં પ્રમુખ તરીકે કોને બેસાડવામાં આવ્યા તો કે વ્યોમેશચંદ્ર બેનર્જીને. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનસા વાચ્છા વગેરે મુખ્ય આગેવાન હતા. કે આ જે સંસ્કૃત પાઠશાળામાં સંમેલન ભરાણું ત્યારે આવા બધા આગેવાનો છે એમાં સાથે મળેલા હતા, જેનું ચિત્ર પણ આપણે કોંગ્રેસનું જે પ્રથમ અધિવેશન છે એનું ચિત્ર પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ, કે આ બધા લોકો આવી રીતે સભા ભરવામાં આવી હતી મુંબઈની અંદર. તેના પ્રથમ તબક્કામાં એટલે કે ઈસવીસન 1885થી 1905ના સમયગાળામાં
મહાસભાએ સરકાર સામે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓ કે આ બધી વસ્તુની અંગ્રેજ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી કે કોઈ પણ સંજોગોની અંદર છે અમારી આ માંગણી છે એને સંતોષો એમ. અંગ્રેજ સરકારે અવગણી હતી, બરાબર, ધ્યાનમાં લીધી નહીં, અવગણી એટલે ધ્યાનમાં ન લીધી. આમ છતાં આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. પછી મહાસભાએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોની અંદર અંગ્રેજો પાસેથી આપણે આ માંગણી છે, બરાબર, એ આપણી પૂરી કરવાની જ છે. એ હા પાડે તોય ભલે, ના પાડે તોય ભલે, ના પાડે તો આપણે એની સામે લડત ચલાવશું, પણ કોઈ પણ સંજોગોની અંદર આ બધી છૂટછાટ આપણે મેળવવી છે. એટલે આખી એક લડતને પાયો મળ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તારો કરવાની માંગણી કે જે આખી મહાસભા છે એને ધારાસભાનો વિસ્તાર, ધારાસભાની રચના કરો અને જેથી અમારા પ્રતિનિધિઓને પણ એમાં ચૂંટણીની અંદર સામેલ કરો, આવી માંગણી કરી. લશ્કરી ખર્ચ ઘટાડો અને અમારા ઉપર વધુ ધ્યાન આપો, જે લોકોની સુવિધા છે એ વધુ આપો. કરવેરા ઘટાડવા, ખેડૂતોનો દેવા છે, બરાબર, એની રાહત આપવી, આવી બધી વાત છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. તો એમાંના જે વ્યક્તિઓ છે આપણે જોઈ શકીએ છીએ, લાલા લજપત રાય, પછી બાળ ગંગાધર ટિલક, પછી બિપિનચંદ્ર પાલ. આ ત્રણેય ટુકડીને છે લાલ, બાલ ને પાલ તરીકે ઓળખવામાં આવતા, બરાબર. લાલ, બાલ અને પાલ. લાલ કહેતા લાલા લજપત રાય, બાલ કહેતા બાળ ગંગાધર ટિલક અને પાલ કહેતા બિપિનચંદ્ર પાલ, બરાબર. આ ત્રણેય વ્યક્તિઓ છે એની આખી ટીમ હતી જેને લાલ, બાલ ને પાલની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવતી. હવેની વાત છે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ કરશું. અત્યાર સુધી જે આલેલું છે એ ખાસ વિડીયો જોજો, સાથે પાઠ્યપુસ્તક પણ રાખજો, બરાબર. અને એમાં પાછું પાઠ્યપુસ્તકમાં વિડીયો પૂરો થાય એટલે પાઠ્યપુસ્તકમાં એકવાર રીડ કરી જવાનું ખાસ, બરાબર. વાંચવાનું ભૂલતા નહીં, કારણ કે વાંચતો એટલે પ્રશ્ન આપણે કહાનીના રૂપમાં પાઠ યાદ રાખવા એવો છે આઝાદીની લડાઈનો, બરાબર. એટલે પ્રશ્નો ફટાફટ બધા આવડી જશે. એમાં ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ સાલ બધી, તો સાલ તો સમાજ છે વિષય એટલે પાકી કરવી જ પડશે, પણ આખી એક સ્ટોરિકલ તમે યાદ રાખશો ને એટલે સાલ આપમેળે યાદ રહી જશે કે કઈ ઘટના ક્યારે બની હતી, બરાબર. પણ એના માટે ખાસ પાઠ્યપુસ્તકનું વાંચન જરૂરી છે. તો આભાર વિદ્યાર્થી મિત્રો.